ભરૂચમાં હોળી ધૂળેટીને ધ્યાનમાં રાખી એસટી તંત્રનું આયોજન. શ્રમિકોને વતન લઈ જવા દોડાવાશે એક્સ્ટ્રા બસ. ગુજરાતમાં હોળીનો તહેવાર પણ દિવાળીની જેમ જ ઉજવાય છે. જેથી અલગ અલગ શહેરોમાં કામ કરવા ગયેલ શ્રમિકો હોળીનો તહેવાર પોતાના વતનમાં કરતા હોય છે. ભરૂચ જિલ્લામાં પંચમહાલ તરફના મોટી સંખ્યામાં લોકો કંપનીમાં કામ કરતા હોય છે. હોળીના સમયે શ્રમિકોને પોતાના વતન જવામાં કોઈ તકલીફ નહીં થાય તે માટે ભરૂચ ડેપો તરફથી 20 માર્ચથી એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ એસટી ડિવિઝન દ્વારા દિવાળીના તહેવારો તથા શુકલતીતના મેળા દરમિયાન એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવે છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં રહેણાંક મકાનોમાં અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમાં ગોધરા, પંચમહાલ, ઝાબુઆ સહિતના વિસ્તારોના હજારો શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે. હોળી ધૂળેટી આવતાની સાથે તેઓ વતનમાં જતા હોય છે અને એકાદ મહિના પછી પરત આવતા હોય છે. હાલમાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ચૂકી હોવાના કારણે આગામી 2 મહિના સુધી નવા કોઈ વિકાસના કામો થઈ શકે તેમ નથી. તેથી શ્રમજીવીઓની રજાઓ લંબાય તેવી પણ શક્યતાઓ છે. આ અંગે ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાળાએ જણાવ્યું હતું કે શ્રમિકોનું આખું ગ્રુપ વતનમાં જવા માંગતું હશે તો એસટી તેમના દ્વારે જશે. બસની સેટિંગ કેપેસિટી મુજબ 52 મુસાફરો થાય તો એસટી બસ તેઓના દ્વારે લેવા માટે આવશે. તેઓ સરળ રીતે મુસાફરી કરી શકે અને કોઈ તકલીફ કે અગવડતા ઉપસ્થિત ન થાય અને તેઓ પોતાના વતનમાં તહેવાર માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.